ઉષા ને અનિરુદ્ધનું મિલન ચૈત્રવાસની અંદર બહેનો જે કથાને ગાય છે, વાંચે છે, સાંભળે છે, શું કહેવાય એને? એ કથાને શું કહેવાય? હે, ઓખા આમાં કોઈનું નામ જ નતું અને ઓખાનું હરણ થયું નથી. આ ઓખા હરણ છે ને એ વર્ષોથી ચાલી આવી રહેલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એનું નામ મૂળ ઉષા હતું, કદાચ શ નો ખ થાય જેમ ક્ષેત્રનું ખેતર એમ, પણ ઓખાનું હરણ ક્યાંય થયું જ નથી. તો ઓખા હરણ કેવી રીતે થાય? હરણ કોનું થયું હતું? અનિરુદ્ધનું. અનિરુદ્ધનું હરણ થયું છે. તો ઓખા હરણ ના કહેતા હું, આને શું કહેવાનું હવે? અનિરુદ્ધ હરણ. હા, સાચું છે. બહુ જવાબદારીથી બોલું છું, વ્યાસપીઠ ઉપરથી ક્યારેય આમ તો મર્યાદા ન જ તૂટે, પણ જે કંઈ પણ અહીંયાથી કહેવાયેલું બોલાયેલું એ પ્રમાણ સાથેનું છે. ઉષા એને કદાચ ઓખા કરીએ તો એનું ક્યાંય હરણ થયું નથી. એટલે એ ચોપડી ઉપર લખાયેલો જે શબ્દ છે ને એ પ્રિન્ટિંગ મિસ્ટેક વર્ષોથી આવી રહી છે, ચાલી રહી છે. અનિરુદ્ધનું હરણ થયું છે. નાનકડી કથા કહી દઉં, ચાલો સંભળાવું તમને. આજે સાંભળવી છે ને? ચિત્રલેખા એક સ્તંભ ઉપર આખો મહેલ બનાવ્યો છે. જો કલા અને કારીગીરી ભારતમાં ક્યાંય શોધવા ન જવા પડે, કારણ કે આ જે ઉષા છે ને એ એક અર્થમાં ભગવાન શિવની જે દીકરી એનો અંશ છે. ભગવાન શિવની જે દીકરી હતી, મીઠાની પોઠની પાછળ સંતાઈ ગઈ, આવી કથાઓ આપણને મળે છે. ને આ ઉષાની સાથે જેનું લગ્ન થશે એના દ્વારા એના પિતાનું મૃત્યુ થશે. એટલે એણે જન્મથી જ એને જે જોઈતું હતું એ બધું એના મહેલમાં, પણ ત્યાંથી બહાર આવવાનું નહીં, નીચે ઉતરવાનું નહીં, ક્યાંય જવાનું નહીં. એવી આ ઉષાને એની આ સેનાનો સેનાપતિ ને એની દીકરી, એનું નામ ચિત્રલેખા. ત્રણ વખત જે કામના થઈ હતી એવી રીતે એ ભાવથી જગદંબા પાર્વતીના વરદાને કરી અને 3 વખત એ ઉષાનું લગ્ન થયું છે. આમ તો એ તમારું ઓખા હરણ ને મારું અનિરુદ્ધ હરણ બહુ લાંબુ છે, મોટું છે, ગાઈ શકાય એવી રીતે. પણ શ્રીમદ ભાગવતજીમાં જે પ્રમાણે કથા આપી છે એ પ્રમાણે પહેલું આ ઉષાને સ્વપ્ન આવે છે અને સ્વપ્નની અંદર આ દેવ જેવા દીકરા સાથે એનું લગ્ન થાય છે. સ્વપ્નની અંદર જે મૂર્તિને જોઈ છે, જે પુરુષને જોયો છે, આબેહૂબ ચિત્રલેખાએ કર્યા પ્રમાણે, વર્ણન પ્રમાણે એનું ચિત્ર બનાવ્યું છે. અને ચિત્ર જોતા જ એની અંદર ઉષા મોહ પામી અને મનથી વરી ચૂકી છે. બીજી વારનું લગ્ન થયું છે અને હવે એને મળવાની અભિલાષા જાગી છે. મળવાની અભિલાષા કોને ન હોય? ભક્તોને ભગવાનને મળવાની અભિલાષા, સાજનને પિયુને મળવાની અભિલાષા. અને પોતાની જે પરમ સખા એને ઉષાએ કહ્યું છે કે હવે મળવું છે, આને મળ્યા વગર હવે નહીં ચાલે. આ એક સ્તંભ ઉપર આખો મહેલ ઊભો છે, અહીંયા ક્યાંય બીજી સીડી જેવું કંઈ છે નહીં.
અહીંયાથી બહાર નીકળવાની મનાઈ છે? મનાઈ મારા માટે છે, તારા માટે ક્યાં છે? કંઈ પણ કર. તારી શક્તિઓને હું જાણું છું. તમામ માયાવી શક્તિઓની અધિષ્ઠાત્રી છે તું. તારી પાસે બધી માયાવી શક્તિઓ છે. મારે આમને મળવું છે. સંક્ષિપ્તમાં ચિત્રલેખા દ્વારિકા આવ્યા છે. દ્વારિકા આવી અને દૂરથી જોયું, જો હવે આ જે મિલન થઈ રહ્યું છે ને એ દેવતાઈ મિલન છે અને એની અંદર એકલા એકલા કંઈ થાય નહીં. એટલે નારદજીને ખબર પડી છે કે પેલી ચિત્રલેખા આવે છે, પણ એને ખબર નથી કે દ્વારકાની ચોકી કેવી છે, દ્વારકાનો પહેરો કેવો છે. હાલ પણ જાવ તો દ્વારકા મંદિરના શિખર ઉપર શક્તિ બિરાજમાન છે. એ એની ઉપર હરસિદ્ધિ અને એની ઉપર કાંગરામાં 4 જોગણીઓ બેઠી છે, ચારેય દિશાઓમાં દ્રષ્ટિ રાખી. એટલે ટોચ ઉપર જ્યાં શક્તિ બિરાજમાન હોય ને સાહેબ, જ્યાં જે ગઢની ટોચ ઉપર શક્તિને બેસાડી હોય, કોઈની તાકાત નથી કે બુરી નજર પણ એની ઉપર કરી શકે. અંદર જતી હતી અને નારદજીએ ઊભી રાખી હાથ પકડીને. ચિત્રલેખા ક્યાં જાય છે? પ્રભુ આ જુઓ ને, તમે તો જાણો છો હવે કે હવે પ્રેમના તાતણે બંધાયેલી મારી સખા સખી ઉષાને હવે અનિરુદ્ધને મળવું છે. હવે એનાથી રહેવાતું નથી. અરે શું રહેવાતું નથી? આ બાજુ આવો, અહીંયા આમ સાઈડમાં આવો થોડી. ક્યાં આમ સીધી સીધી ચાલે? અરે એમાં શું વાંધો છે? હમણાં અનિરુદ્ધને લઈ. અરે શું અનિરુદ્ધને લઈને? આ 4 જોગણીઓ દેખાય છે ઉપર બેઠીએ, અગ્ન જ્વાળની અંદર બાળીને ભસ્મ કરી નાખશે. શું વાત કરો છો પ્રભુ? હા, એટલું નહીં, એ ઊભી રહે થોડીક વાર. જો અને ત્યાંથી સુદર્શનજી નીકળ્યા આંટો મારવા. સાક્ષાત સુદર્શન ચક્રને દ્વારિકાની ચોકી પહેરાનું કામ સોંપાયું છે. જેની રક્ષા સુદર્શન કરી રહ્યું હોય એની અંદર એમ ગમે તે પ્રવેશ કરી શકે નહીં. તો હવે શું કરવાનું પ્રભુ? હવે એ તારે જોવાનું, મારે શું? મેં તો તને કહી દીધું કે જો આવી રીતનું ચોકી પહેરો છે, આમ સીધું જવાય નહીં. મારી મદદ કરો, કંઈ કામના. સારું, ઊભી રહે થોડીક વાર, શાંતિ રાખ. જો આ તમને થોડો આનંદ આવે એટલે હું પણ છે કથા એ જ, ભાગવતજીમાં આ જ કથા છે જે હું તમને કહી રહ્યો છું. કૃષ્ણ કનૈયા. નારદજીએ કહ્યું, ચિત્રલેખા અહીંયા થોડી વાર ઊભી રહે, હું તને ઈશારો કરું એટલે અંદર જતી રહેજે. પહેલા તો અહીંયાથી નહીં, પાછળના દ્વાર ઉપર આવી જા, પશ્ચિમના દ્વારે. સુદર્શનજી આમ ચક્કર કાઢી અને પશ્ચિમના દ્વારેથી ઉત્તરના દ્વાર તરફ આવ્યા અને નારદજીએ ઊભા રાખ્યા છે સુદર્શનજીને. ઊભા રહો. આમ બીજું કઈ કામ તમારે છે? નારદજી સુદર્શનજીને કહે છે, તમારે આમ કઈ કામકાજ ખરું? કઈ આખો દિવસભર આમ ગોળ 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 ફર્યા જ કરવાનું? ક્યારેય તમને એમ થયું કે 2 ઘડી બેહીને ભગવાનનું નામ લઉં? આ જીવનનું કલ્યાણ કેવી રીતે થશે? બેસો ઘડીક સત્સંગ કરાવું તમને. અને નારદજીએ ભગવાનના નામનો મહિમા કહેવાનો સુદર્શનજીને પ્રારંભ કર્યો અને હાથ ઊંચો કર્યો. ભગવાન કેવો છે? પશ્ચિમના દ્વારેથી, એટલે 2 જોગણીઓના મુખ છે ને આવી રીતે આમરે, અને આ પશ્ચિમનું દ્વાર, એટલે ત્યાંથી
ચિત્રલેખા અંદર જતી રહી. હવે તકલીફ બીજી એ હતી કે અંદર અનિરુદ્ધ જે પલંગની અંદર સૂતા હતા, સાંભળજો, મહાભારતમાં પણ આ કથા છે. ભગવાનનું શસ્ત્ર સુદર્શન, બલરામજીનું હથિયાર હળ અને ગદા, યુદ્ધમાં માહિર. એમ આ અનિરુદ્ધજી પાસે ભૂંગળ હતું. આગળથી લોઢાનો ગચિયો હોય અને પાછળ મોટી દંડી હોય, એવું ભૂંગળ રાખતા, એને ભૂંગળ કહેવાય. હવે આ ભૂંગળ લઈ અને ક્યાંક યુદ્ધ કરવાનું જાય ને એટલે લગભગ 250 થી 300 જણા એ ભૂંગળને ઉપાડતા, અને એવું મજબૂત ગાડું એના માટે બનાવ્યું હતું. એ ગાડાની અંદર માંડ માંડ મૂકતા ને એમાં 2-4 જણા તો પતી જતા. માંડ માંડ ઊંચું થાય એ ભૂંગળ એ ગાડામાં જાય તો ગાડામાં એના વ્હીલ, ટાયર, ચક્ર એમાંથી અવાજ આવવા માંડતા હતા. એટલો વજન હતો આ ભૂંગળનો. અને આ ભૂંગળ અનિરુદ્ધજી મેદાનમાં સમરાંગણની અંદર આમ કરીને ઉપાડી અને એકલા હાથે ફેરવતા હતા. એકલા સૂતા નતા રાતે, આ ભૂંગળ બાજુમાં લઈને સૂવે પલંગ ઉપર. અનિરુદ્ધજી સૂતા છે અને આ બાજુ નારદજીએ પણ સુદર્શનજીને એવો ભગવાનનો મહિમા કહેવાનો પ્રારંભ કર્યો છે. સુદર્શનજીને પણ એટલો પ્રેમ થયો છે ભગવત સત્સંગની અંદર. ચિત્રલેખા રૂમમાં ગઈ, હાથ ફેરવ્યો, ગાઢ નિદ્રામાં સુવડાવ્યા, અને ભૂંગળ એટલું તાકાત વાળું, એને ઉપાડનારો એવો, અને આ બેયને ભેગા કરીને જે પલંગમાં એનો વજન કેટલો ને એની તાકાત કેટલી હશે એ આખા પલંગને ઉપાડ્યો ચિત્રલેખાએ. અને ઘડીના છઠ્ઠા ભાગમાં હવા જેમ દરવાજા અને બારીમાંથી પસાર થાય એમ ચિત્રલેખા લઈ અને ચાલી ગઈ છે. આમ નારદજીએ જોયું કે ચિત્રલેખા ગઈ, સત્સંગ મૂકીને ઉભા થઈ ગયા. કઈ કામ ધંધો છે કે નહીં? કાલ સવારે આ દ્વારકામાં ચોરી થશે, નામ મારું આવશે. કામ કરો તમારું, જાઓ કામ કરો. ઓ ઉભા થા. અને જો કઈ થાય તો મારું નામ પાછા દેતા નહીં હો. આ તમે આવીને બેસી ગયા હતા એટલે મેં વળી ભગવાનની 2-4 વાતો કરી. જય શ્રી કૃષ્ણ, મળીએ. ભલે કામ કરો તમારું. નારદજી પણ લીલા છે ને ભગવાનની, થોડો સહકાર. નારદજી વગર ભગવાનની એક પણ લીલા પૂરી ન થાય. અને ઉષા અને અનિરુદ્ધનું મિલન થયું છે. અવાજ આવ્યો, સેનાપતિને ખબર પડી, જઈ અને મહારાજને બાણાસુરને કહ્યું છે કે બીજો કોઈ અવાજ આવે છે. દરવાજા ખોલ્યા, અનિરુદ્ધને પકડ્યા છે, બાંધીને કેદમાં નાખ્યા છે. ભગવાનને ખબર પડી અને 18 અક્ષોહિણી સેના સાથે ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈ અને બાણાસુરને મારવા. આ બાણાસુર કઈ જેમ તેમ હતું નહીં. નમામી શમીશાન નિર્વાણ રૂપો વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ અજં નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસં ભજે અજન્માનો લોકા કિમવયવવંતોપી જગતા અધિષ્ઠાતારં કિમ ભવવિધિર્ના વૃત્યભવતિ અનીશો વા
પરિકરો. सदाशिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो. बाणासुर બે હાથ ઊંચા કરીને મહાદેવના નામનો યલગાર કર્યો છે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પ્રભુ તારા ભગતને તારી ભાળ પડી છે, આવ બચાવ. નારાયણ સ્વરૂપે પૂર્ણાવતારે પ્રગટ થયેલા કૃષ્ણ ગરુડ ઉપર આરૂઢ થઈ અને મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે. ભોળાનાથનો પરમ ભક્ત મહાદેવજી કે ચિંતા ના કરશો, હું તમારી પડખે ઉભો છું. કેવું યુદ્ધ થયું હશે, એક બાજુ મહાદેવ અને એક બાજુ કૃષ્ણ. ઘણી બધી લોકવાયકાઓ પણ છે, કથાઓ છે. મહાદેવજીએ એક તીર છોડ્યું ને એનાથી ભગવાન કૃષ્ણને જ્વર આવ્યો છે, તાવ, અને એનું શમન થયું છે. હર્ષદ પોરબંદરથી 50 કિલોમીટર દ્વારિકા બાજુ આગળ જતા જગદંબા હરસિદ્ધિ બિરાજે છે. બોલ શ્રી હરસિદ્ધિ માત કી. એ ડુંગર ઉપર જઈ અને ભગવાને તપશ્ચર્યા કરી છે અને ત્યાં જે શક્તિ પ્રગટ થઈ, જ્વરનું શમન થયું છે અને વળી પાછા યુદ્ધે વળગ્યા છે. બ્રહ્માજી વચ્ચે પડ્યા છે. બાપ બાપ ખમૈયા કરો, નહીતર આ બધું હતું નતું થઈ જશે, આ બ્રહ્માંડના ભૂકા નીકળી જશે. તમારે બે જણા આમ મહાદેવજી કે આમાં કરું હું શું? મારા ભક્ત ઉપર આવી રીતે આક્રમણ કરીને આવે તો મારે એની પડખે ઊભું રહેવું પડે. કૃષ્ણ કહે મારા દીકરાને આણે બાંધ્યો છે. અંતે સમાધાન થયું છે. બાણાસુરને ભગવાને હણ્યો છે અને ઉષા અને અનિરુદ્ધનું લગ્ન થયું છે. કૃષ્ણ કનૈયા. બાકી શ્લોક સાથે તો 3 અધ્યાયમાં છે. અપશ્યતામ ચાનિરુદ્ધમ તન બંધુના ચ ભારત. જો પણ આ બધા છે ને એ દિવ્ય યુદ્ધો છે. એ યુદ્ધનું જે પરિણામ છે ને એ હંમેશા જીવના માટે કલ્યાણકારી હોય છે.